હેલો મિત્રો, આજે હું તમારા માટે હવે 2 જ દિવસ રહે એટલે આજે માતૃભાષાનું મહત્વ નિબંધ માતૃભાષાનું મહત્વ નિબંધ છે અને માતૃભાષા વિશે ચર્ચાપત્ર પણ છે અને માતૃભાષા વિશે પત્ર પણ છે અને એક સંક્ષેપ વિવરણ. એક જ વિડીયોની અંદર આ ચારે ટોપિક મેં સમાઈ લીધા છે. તો આપણે જોઈએ ગુજરાતી ભાષા સજ્જતા માતૃભાષાનું મહત્વ. પહેલો છે નિબંધ. વિષય: પ્રારંભિક શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, સંસ્કાર, સ્વરાજ અને સર્જનાત્મકતાનો આધાર. જવાબ જોઈએ. પ્રસ્તાવના ટાઇટલ નહીં આપણને, પરંતુ પ્રસ્તાવના લખવાની છે પેપરમાં. માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ બાળકના આત્મા અને વિચારોનો શ્વાસ છે. જે રીતે બાળકના શારીરિક પોષણ માટે માતાનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે, તે જ રીતે બાળકના માનસિક, વૈચારિક, બૌદ્ધિક વિકાસ માટે માતૃભાષા અનિવાર્ય છે. સાંપ્રત 21મી સદીના વૈશ્વિકરણ અને અંગ્રેજી માધ્યમના અતિરેકના યુગમાં આજે આપણી સંસ્કૃતિ અને માતૃભાષાનું ધોવાણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની ભલામણ અને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે એક નવતર ક્રાંતિનો શંખનાદ છે. માતૃભાષામાં શિક્ષણ અને પાયાની સાક્ષરતા. બાળક જન્મથી લઈને 5-6 વર્ષની ઉંમર સુધી જે ભાષા પોતાના ઘરમાં અને આસપાસના વાતાવરણમાં સાંભળે છે, તે જ ભાષામાં તેના વિચારો આકાર બંધાય છે. જો પ્રાથમિક શાળામાં તેને અજાણી વિદેશી ભાષામાં ભણાવવામાં આવે તો તેનો ઘણો સમય ભાષા સમજવામાં જ વેડફાઈ જાય છે. અર્થગ્રહણ અને તાર્કિક ક્ષમતા. જ્યારે બાળક પોતાની માતૃભાષામાં ભણે છે, ત્યારે તેનામાં વિષયનું અર્થગ્રહણ ખૂબ ઝડપથી થાય છે અને તેની મૌલિક વિચારશક્તિ ખીલે છે. જ્ઞાનનો પાયો. વિજ્ઞાન, ગણિત જેવા અઘરા વિષયો પણ જો માતૃભાષામાં ભણાવવામાં આવે તો ગોખણપટ્ટી વગર બાળક તેના મૂળ સિદ્ધાંતો સરળતાથી સમજી શકે છે. સંસ્કાર, સંસ્કૃતિ, આત્મવિશ્વાસનું સિંચન. માતૃભાષા એ કેવળ ભાષા નથી, પણ આપણા પૂર્વજોનું જ્ઞાન, વારસો, લોક સાહિત્ય અને સંસ્કારોનો નિચોડ છે. ગરબા, લોકનૃત્યો, વાર્તાઓ અને સુભાષિતો બાળકના જીવનમાં નૈતિક મૂલ્યોનું રોપણ કરે છે. પોતાની માતૃભાષામાં દ્રઢ પકડ ધરાવનાર બાળક ક્યારેય લઘુતા ગ્રંથિનો શિકાર બનતો નથી, પરંતુ અન્ય વિદેશી ભાષાઓ પણ ખૂબ આસાનીથી શીખી શકે છે. શિક્ષકની ભૂમિકા અને આધુનિક શિક્ષણ. આજના શિક્ષકે બાળકને ભાષા પ્રત્યે પ્રેમ જાગે તેવું સકારાત્મક વાતાવરણ આપવું પડશે. વર્ગખંડમાં બાળ સાહિત્ય, ચિત્ર, વાર્તાઓ અને નાટકો દ્વારા માતૃભાષાની સમૃદ્ધિનો અનુભવ કરાવવો જોઈએ. શિક્ષકે પોતે પણ શુદ્ધ ઉચ્ચારણ અને વ્યાકરણ શુદ્ધ સાથે માતૃભાષાનો આદર કરવો પડશે. ઉપસંહાર. પરભાષાનું જ્ઞાન મેળવવું એ સમયની માંગ હોઈ શકે, પરંતુ પોતાની માતૃભાષાનો ભોગ આપીને મેળવેલું શિક્ષણ એ મૂળ વગરના વૃક્ષ જેવું છે. જીસુઆઇટ વિચારક એલેક્ઝાન્ડરે કહ્યું હતું કે જે પ્રજા પોતાની ભાષા ગુમાવે છે તે પોતાની ઓળખ ગુમાવે છે. 2047ના સક્ષમ અને આત્મનિર્ભર ભારત માટે માતૃભાષામાં શિક્ષણ આપવું એ જ સાચું રાષ્ટ્ર નિર્માણ છે. હવે સંક્ષેપીકરણ જોઈએ માતૃભાષા વિશે. તો ફકરો. સંક્ષેપીકરણનો મૂળ ફકરો છે કે માનવ જીવનમાં માતૃભાષાનું સ્થાન અનન્ય છે. બાળક પોતાના ઘરમાં માતાના ખોળામાંથી જે ભાષા સહજ રીતે શીખે છે, તે જ તેની માતૃભાષા છે. બાળક પોતાના સંવેગો, લાગણીઓ અને વિચારો જેટલી સુંદર રીતે માતૃભાષામાં રજૂ કરી શકે છે, તેટલી અન્ય કોઈ પરભાષામાં કરી શકતો નથી. આજના સમયમાં વાલીઓ અંગ્રેજી માધ્યમનો જે મોહ વધ્યો છે, તેનાથી બાળકો ન તો અંગ્રેજી બરાબર શીખી શકે છે, ન તો માતૃભાષા પર તેનું પ્રભુત્વ રહે છે. આના પરિણામે બાળક વિચારવાનું સ્તર નબળું પડે છે અને તેનામાં લઘુતા ગ્રંથિ જન્મે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ બાળકના પ્રાથમિક શિક્ષણ માટે માતૃભાષાને શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું છે. જો બાળકનો પાયો પોતાની માતૃભાષામાં મજબૂત હશે, તો જ તે વિશ્વની કોઈ પણ ભાષા અને વિજ્ઞાન સહેલાઈથી
આત્મસાત કરી શકશે. માત્ર માતૃભાષાનો આદર કરવો એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. હવે આ સંક્ષેપીકરણનો શીર્ષક અને સંક્ષેપીકરણ જોઈએ તો માતૃભાષાનું મહત્વ આવું શીર્ષક આપી શકાય અથવા તો અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ. સંક્ષેપનો ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ તો માતૃભાષા મનુષ્યની સહજ અભિવ્યક્તિ અને ભાવાત્મક વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. પરભાષાના અતિશય મોહથી બાળકોનું વિચારવાનું સ્તર અને આત્મવિશ્વાસ નબળો પડે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર માતૃભાષામાં ભણેલું બાળક વિશ્વનું કોઈ પણ જ્ઞાન સરળતાથી મેળવી શકે છે. આથી માતૃભાષાનું જતન કરવું આવશ્યક છે. હવે ત્રીજો ટોપિક છે ચર્ચાપત્ર. તેની પછી આવશે પત્રલેખન. તો તે ચર્ચાપત્રનો વિષય છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં માતૃભાષામાં શિક્ષણના અમલીકરણ અને વિસરાતી માતૃભાષા અંગે તંત્રીશ્રીને ચર્ચાપત્ર લખો. જમણી બાજુ આ એડ્રેસ જમણી બાજુ લખવાનું છે કે અબક પરીક્ષા હોલ અથવા તો સરનામું 1, સરનામું 2, શહેર અને તારીખ. પછી લખવાનું જો પ્રતિ ઉપર છે પણ એ જમણી બાજુ આવશે તારીખ સુધી અને પ્રતિ છે આપણે ડાબી બાજુ લખવાનું છે. પ્રતિના એક્ઝેક્ટ નીચે તંત્રીશ્રી ગુજરાત સમાચાર દૈનિક અને અમદાવાદ. વિષય શાળાઓમાં માતૃભાષા આધારિત શિક્ષણનું મહત્વ અને જનજાગૃતિ અંગે. આદરણીય સાહેબ શ્રી સવિનય જણાવ્યું કે આપના લોકપ્રિય ગુજરાત સમાચાર દૈનિકની વિચાર મંચ કોલમમાં ઉપરોક્ત વિષય અંગે મારો આ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. જુઓ જે આ તંત્રીને આપણે વિનંતી કરીએ છીએ ચર્ચાપત્ર વિશે મેં મારી રીતના બનાવ્યું છે. જુઓ કેટલું સરસ અને એકદમ સહેલું તમને યાદ રહે અને લખી શકો. એક્ઝામની કોઈ પણ ચર્ચાપત્ર હોય તેમાં તમે લખી શકો છો કે સવિને જણાવવાનું કે આપના લોકપ્રિય ગુજરાત સમાચાર દૈનિકની વિચાર મંચ કોલમમાં ઉપરોક્ત વિષય અંગે મારો આ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. ચર્ચાપત્ર હવે કાઢી લીટી દોડવાની અને પછી શીર્ષક આપવાનું કે માતૃભાષા બચાવો, સંસ્કૃતિ બચાવો, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ કેમ? પ્રશ્નાર્થ ચિહ્ન. સાંપ્રત સમયમાં વાલીઓમાં અંગ્રેજી માધ્યમનો મોહ એટલી હદે વધી ગયો છે કે નાની વયના બાળકો માતૃભાષા ગુજરાતીના સાદા શબ્દો કે અંકો બોલવામાં પણ ખચકાટ અનુભવે છે. અન્ય ભાષા શીખવી ચોક્કસ આવશ્યક છે પણ પોતાની માતૃભાષાનો ભોગ આપીને મેળવેલું શિક્ષણ બાળકના મૌલિક ચિંતનને હણી નાખે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્પષ્ટ નિર્દેશ છે કે ધોરણ 5 સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. શાળાઓમાં ગુજરાતી વાંચન, વક્તૃત્વ અને સુલેખન જેવી પ્રવૃત્તિઓ પ્રોત્સાહિત કરવી જોઈએ. જો માતૃભાષાનો પાયો મજબૂત હશે તો જ બાળક અન્ય ભાષાઓ અને વિજ્ઞાનમાં નિષ્ણાત બની શકશે. આશા છે કે આપના અખબારના માધ્યમથી યોગ્ય જાગૃતિ આવશે. આભાર સહ આપનો વિશ્વાસુ અબક. જમણી બાજુ લખવાનું બેડાણ ચર્ચાપત્રની નકલ. હવે જોઈએ છે પત્રલેખન. વિષય શાળામાં માતૃભાષા ગૌરવ સપ્તાહ અને માતૃભાષા મેળાનું આયોજન કરવા વિશેષ પ્રોજેક્ટ ગ્રાન્ટ ફાળવવા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની અરજી પત્ર. જો માતૃભાષાનો ગૌરવ સપ્તાહ ઉજવવો છે સ્કૂલની અંદર શાળામાં તો એની પ્રોજેક્ટની અંદર ગ્રાન્ટ ફાળવવા માટે આપણે અરજી કરવાની છે એટલે કે પત્ર એ જ અરજી કહેવાય છે. જુઓ 8-10 એટલે ઉત્તર એનો કે જમણી બાજુ આચાર્ય શ્રી સરસ્વતી ઉચ્ચતર પ્રાથમિક શાળા પાટણ. પણ આપણે સ્કૂલનું નામ કે એવું નથી લખવાનું, શાળા શહેર એવું લખવાનું. પછી તારીખ પ્રતિ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શહેર. વિષય શાળામાં માતૃભાષા ગૌરવ મહોત્સવ યોજવા માટે વિશેષ ગ્રાન્ટ મંજૂર કરવા બાબત. માનનીય સાહેબ શ્રી સવિને જણાવવાનું કે અમારી શાળા સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતા અને સંસ્કૃતિ પ્રત્યે આદર કેળવાય તેવા સતત પ્રયાસો કરવામાં આવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માર્ગદર્શન હેઠળ આપણી શાળા દ્વારા આગામી માસમાં
આગામી માસમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક અઠવાડિયાનો માતૃભાષા ગૌરવ મહોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને આ સપ્તાહ દરમિયાન ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સાહિત્યિક પુસ્તકોનું પ્રદર્શન, સુલેખન સ્પર્ધા, કાવ્ય પઠન, લોકવાર્તા સત્રો અને માતૃભાષા મેળો યોજાશે. આ શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા બાળકોમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ અને સન્માન જાગશે. આ વિશાળ આયોજન અને સાહિત્યિક કીટ વિતરણ અને વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવા માટે સરકારશ્રીની ભાષા સંવર્ધન યોજના હેઠળ વિશેષ પ્રોજેક્ટ ગ્રાન્ટ મંજૂર કરવા નમ્ર અરજી છે અથવા તો નમ્ર વિનંતી છે. વિદ્યાર્થીઓમાં માતૃભાષાના સંવર્ધન માટેના આ પ્રયાસને ધ્યાનમાં રાખીને આપ શ્રીની કચેરી તરફથી સત્વરે હકારાત્મક નિર્ણય લેવાશે તેવી આશા છે. આભાર. સહ આપનો સેવક આચાર્ય શ્રી ઉચ્ચતર સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક શાળા અને બિડાણ. માતૃભાષા મહોત્સવનું રૂપરેખા અને અંદાજિત બજેટ પત્રક. આટલી સુધી. બાય.